હવે વાત કરીશું ગુજરાતના સૌથી ચર્ચિત અને ખળભળાટ મચાવનારા કેસ બિટકોઇન કેસની, જે અમદાવાદની સ્પેશિયલ કોર્ટે પૂર્વ એમએલએ નવીન કોટડિયા સહિત 14 આરોપીઓને ફટકારી છે આજીવન કેદની સજા। ખળભળાટ મચાવનારો આ કેસ શું છે, જોઈશું આ ક્રાઇમ રિપોર્ટમાં। ગુજરાતના ચકચારી બિટકોઇન તોડકાંડ અને અપહરણનો કેસ। 7 વર્ષ જૂના કેસમાં અમદાવાદની સ્પેશિયલ કોર્ટનો ચુકાદો। પૂર્વ એમએલએ નલિન કોટડિયા સહિત 14 લોકોને આજીવન કેદની સજા। ગુજરાતના ઇતિહાસમાં સૌથી ચર્ચિત અને અનોખા કૌભાંડ પૈકીના એક એવા બિટકોઇન કેસમાં અમદાવાદની સ્પેશિયલ કોર્ટે પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા, પૂર્વ એસપી જગદીશ પટેલ, પૂર્વ પીઆઈ આનંદ પટેલ સહિત કુલ 14 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી। 2018ના વર્ષમાં સામે આવેલા કૌભાંડ કેસમાં આ ચુકાદો ગુજરાતમાં પોલીસ અને રાજકારણીઓની ગુનાખોરીમાં સંડોવણીનો એક મોટો પર્દાફાશ છે। ફરિયાદી શૈલેષ ભટ્ટે એક ફરિયાદ અમરેલી પોલીસ ખાતાના અધિકારીઓ દ્વારા ફરિયાદીનું અપહરણ કરી ગાંધીનગર ખાતે ગોંધી રાખી એની પાસેથી 200 બિટકોઇન પડાવવા બાબતની એક ફરિયાદ દાખલ થયેલી, જેમાં સ્પેશિયલ કોર્ટમાં કેસ ચાલી જતા આજરોજ એનો ચુકાદો આવેલો, જેમાં 15 આરોપી હતા, એમાંથી એક આરોપીને શંકાના અભાવે નિર્દોષ છોડી બાકીના 14 આરોપીને ઇન્ડિયન પિનલ કોડની 364A મુજબ આજીવન કારાવાસની અને એસીબીના જુદા જુદા ગુના હેઠળ જુદી જુદી સજાઓ કરવામાં આવેલી છે। શૈલેષ ભટ્ટ સામે પણ અપહરણ ખંડણીની ફરિયાદ। ભારતમાં નોટબંધી પછી ઘણા લોકોએ પોતાના પૈસાનો વિકલ્પ શોધતા ક્રિપ્ટોકરન્સી તરફ વળ્યા। સુરતમાં બીટ કનેક્ટ નામની કંપનીએ રોકાણકારોને મોટું વળતર આપવાનું વચન આપી રોકાણ કરાવવાનું શરૂ કર્યું। અનેક લોકોને આ કંપની પર ભરોસો આવ્યો અને તેમણે મોટી રકમ રોકી। તેમાં સુરતના જાણીતા બિલ્ડર શૈલેષ ભટ્ટે પણ કરોડો રૂપિયા રોકાણ કર્યા, પરંતુ થોડા સમય બાદ બીટ કનેક્ટ કંપનીએ તાળા માર્યા અને રોકાણ કરનારાનો પૈસા ફસાઈ ગયા। આથી ગુસ્સે થયેલા શૈલેષ ભટ્ટે પોતાના સાથીઓની મદદથી કંપનીના કર્મચારી અને હોદ્દેદારોનું અપહરણ કર્યું અને તેમની પાસેથી બિટકોઇન, લાઇટકોઇન સહિત કરોડો રૂપિયા પડાવી લીધા। ત્યારબાદ આ કેસમાં અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચના તત્કાલીન પીઆઈ આનંદ પટેલની ટીમે સરકારી વાહનોમાં શૈલેષ ભટ્ટનું અપહરણ કરી ખંડણી વસૂલી। પોલીસ અપહરણકારોએ શૈલેષ ભટ્ટને ગાંધીનગર નજીક લઈ જઈને રૂપિયા 9 કરોડની કિંમતના 176 બિટકોઇન ટ્રાન્સફર કરાવ્યા। આ સમગ્ર ખંડણીમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાની પણ સંડોવણી ખુલી હતી। આ કેસમાં નલિન કોટડિયાનું નામ બહાર આવ્યા બાદ તેઓ લાંબા સમય સુધી પોલીસની પકડથી ફરાર હતા। આ કેસમાં તેમની ભૂમિકા ફિક્સર તરીકે હોવાનો આરોપ હતો। સીઆઈડી ક્રાઇમે તેમના વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યું। આખરે મહારાષ્ટ્રના ધુલિયા પાસેથી પોલીસે તેમને ઝડપ્યા હતા। આ સિવાય દિલ્હી તેમજ સુરતમાંથી કેસના ફરિયાદી અને આરોપી એવા શૈલેષ ભટ્ટ અને તેના ભાણેજ નિકુંજ ભટ્ટની પણ ધરપકડ થઈ હતી। કુલ 175થી વધારે સાક્ષીઓની જુબાની લેવામાં આવેલી। એની અંદર નામદાર કોર્ટે જે ઓબ્ઝર્વેશન કર્યું છે, જજમેન્ટ આવેથી ખબર પડશે, પણ નામદાર કોર્ટે ગુનાહિત કાવતરું માની અને તમામ આરોપીઓને એક જ સરખી સજા કરી છે, હાલ એટલું કહી શકાય એમ છે। આ કૌભાંડ બહાર આવતા કેસ સીઆઈડી ક્રાઇમને સોંપાયો। સીઆઈડી આનંદ પટેલ સહિત 10 પોલીસ કર્મચારી તેમજ સુરતના વકીલ કેતન પટેલની ધરપકડ કરી। કેતન પટેલની પૂછપરછમાં જ પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા, અમરેલીના તત્કાલીન એસપી જગદીશ પટેલ સહિતના નામ ખુલ્યા હતા, જેના આધારે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે જગદીશ પટેલની અટકાયત કરી તપાસ હાથ ધરી। ત્યારબાદ આ કેસમાં સમયાંતરે કુલ 14 લોકોની ધરપકડ થઈ હતી। આરોપી નંબર 1 થી 9 જે છે અમરેલી પોલીસમાં એલસીબીના પોલીસ કોન્સ્ટેબલ હતા, એક પોલીસ ઇન્સ્પેક્ટર છે, એક આઈપીએસ અધિકારી છે, એક પૂર્વ ધારાસભ્ય છે અને બીજા એક વકીલ છે। આ એક જટિલ કૌભાંડ છે, જેમાં શૈલેષ ભટ્ટે એક તરફ પોતાના અપહરણ અને ખંડણીની ફરિયાદ કરી તો બીજી બાજુ પોતે બિટકોઇન હડપવાના આરોપી બન્યા। આ કેસમાં પોલીસ અધિકારીઓ, રાજકારણીઓ અને વકીલોની સંડોવણીએ વધુ ચર્ચાસ્પદ બનાવ્યું। સરકાર તરફે 172 સાક્ષી તપાસવામાં આવ્યા, જેમાં 92 જેટલા સાક્ષી ફરી ગયા। તપાસના અંતે કોર્ટે 14 આરોપીઓને દોષિત જાહેર કરી આજીવન કેદની સજાનો ઐતિહાસિક ચુકાદો આપ્યો છે। કલ્પિન ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।